व्यायाम, नींद और आराम। व्यायाम એટલે કે કસરત કરવી, નીંદ એટલે કે સૂવું અને આરામ એટલે કે આરામ કરવો। જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણે હેડફોન્સ, ડીજે, ગેમિંગ, લેપટોપ, રેડિયો, ફોન વગેરે વસ્તુઓ દૂર રાખીને સૂવું જોઈએ। કેફીન એટલે કે ચાય, જેમ કે વિમલ, તંબાકુ, સિગરેટ, ડ્રગ્સ આવી વગેરે વસ્તુઓથી આપણે બચવું જોઈએ। હવે અગર તમને 4 વાગે ચાય પીવાની ટેવ હોય અને તમને 4 વાગે ચાય ન મળે તો તમને બેચેની થાય, માથું દુખે। એ માટે આપણે આવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ। આપણે વધારે ઊંઘ કાઢવી જોઈએ અને 60 મિનિટ થકી આપણે દરરોજ કસરત કરવી જોઈએ। જે 4 થી 12 મહિનાનું બાળક હોય તેમને આપણે 12 થી 16 કલાકની ઊંઘ આપવી જોઈએ અને 1 થી 2 વર્ષનું બાળક હોય તેમને આપણે 11 થી 14 કલાકની ઊંઘ આપવી જોઈએ અને જે 3 થી 5 વર્ષના બાળક હોય તેમને આપણે 10 થી 13 કલાકની ઊંઘ આપવી જોઈએ અને જે 6 થી 12 વર્ષનું બાળક હોય તેમને આપણે 9 થી 12 કલાકની ઊંઘ આપવી જોઈએ। 2 થી 18 વર્ષના બાળક કે મોટા વ્યક્તિને આપણે 8 થી 10 કલાકની ઊંઘ આપવી જોઈએ। આપણે શાળાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ। કાર્યસ્થળો પર એટલે કે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરે સ્થળો પર આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ। સાર્વજનિક સ્થળો પર એટલે કે આપણે પ્રવાસ જેવા સ્થળો પર આપણે ઇન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। તહેવારોના જીવાણુ અને આપણે તે પાણી પીએ તો આપણે આ બધા જંતુઓથી બચી શકીએ છીએ। ઉબાલના એટલે ગરમ પાણી। આપણે રોજ સવારે ગરમ પાણી પીવું જોઈએ કારણ કે તેનાથી આપણે આ બધા જંતુઓથી બચી શકીએ છીએ। ક્લોરીન એટલે એક જાતની નાની ગોળી। આપણે આ ગોળીને પાણીમાં નાખીએ તો પાણી વધુ શુદ્ધ થઈ જાય છે અને તેનાથી આપણે આ બધા જંતુઓથી બચી શકીએ છીએ। પોલિયો જેવી બીમારી થઈ શકે છે। આ બધી બીમારીઓથી રક્ષણ મેળવવા આપણે ટીકાકરણ કરવું જરૂરી છે। જો લોહી વધારે નીકળે તો દરરોજ રસી લગાવવી જોઈએ।